વાત કરીએ 15મી ઓગસ્ટને લઈને અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને સ્વતંત્રતા દિવસના કારણે સિક્યોરિટી વધારવામાં આવી છે। ચાલુ સપ્તાહમાં 4 થી 5 રજા હોવાથી મુસાફરોમાં પણ વધારો થશે, જેથી મુસાફરોને ધસારો વધવાની શક્યતાને પગલે એડવાઇઝરી જાહેર કરાઈ છે। 20 ઓગસ્ટ સુધી આ એડવાઇઝરી રહેશે। વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે। 21મીથી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા 20મીએ બેઠક યોજાશે। 20મીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બપોરે 1:30 વાગ્યે બેઠકનું આયોજન થશે। ચોમાસા સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે। તો સલાહકાર સમિતિની બેઠક મળવા જઈ રહી છે। 20મી તારીખે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે। અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં 20મી ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે બેઠકનું આયોજન થયું છે। ચોમાસુ સત્ર જે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગૃહની કામગીરી અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। સલાહકાર સમિતિની બેઠક 20મી ઓગસ્ટે યોજાશે। 21મીથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। 3 દિવસીય ચોમાસુ સત્ર હશે। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં 20મી ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે બેઠકનું આયોજન થયું છે। ચોમાસુ સત્ર જે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગૃહની કામગીરી અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। સલાહકાર સમિતિની બેઠક 20મી ઓગસ્ટે યોજાશે। 21મીથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। 3 દિવસીય ચોમાસુ સત્ર હશે।